આજે આપણે ધોરણ 12માં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે જાણીએ કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહીશું. જ્યારે બે વ્યક્તિના સંવાદને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું, જે એકબીજાની સામસામે બોલે છે. પણ તે જ સંવાદ કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે તો તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. વાક્યમાં બોલનારને આપણે રિપોર્ટર કહીએ છીએ, જ્યારે સાંભળનારને લિસનર કહેવામાં આવે છે. અવતરણ ચિહ્નમાં આપેલ વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એક વાક્ય જોઈએ. દર્શન સેઝ ટુ મોના, વિજય ઇઝ એ ક્લેવર પ્યુપિલ. આ વાક્યની અંદર દર્શન છે બોલનાર છે, જ્યારે સેઝ ટુ છે રિપોર્ટિંગ વર્બ છે, મોના સાંભળનાર છે, વિજય ઇઝ એ ક્લેવર પ્યુપિલ એ રિપોર્ટેડ સ્પીચ છે. એટલે કે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપેલું હોય તેને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. જ્યારે વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે કેટલાક ફેરફાર થતા હોય છે, તે આપણે જોઈએ. તો નિયમ નંબર 1, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. ફક્ત અવતરણ ચિહ્નો નીકળી જાય છે અને વાક્ય ધેટથી જોડાય છે. જો વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સેઝ ટુ હોય તો ટેલ્સ થાય છે અને સે ટુ હોય તો ટેલ થાય છે. આ બંને શબ્દો છે વર્તમાન કાળના છે. એક્ઝામ્પલ તરીકે વાક્ય જોઈએ. મોના સેઝ ટુ હિરલ, અવતરણ ચિહ્નમાં ભારતીબેન ઇઝ એ ગુડ ટીચર. આ વાક્યમાં મોના છે બોલનાર છે, જ્યારે હિરલ એ સાંભળનાર છે. અને સેઝ ટુના બદલે આપણે આગળ જોયું તેમ ટેલ્સ મૂકવામાં આવશે. અવતરણ ચિહ્ન કાઢીશું, તેના બદલે ધેટ મૂકીશું. અને સેઝ ટુ એ વર્તમાન કાળ છે, માટે પાછળના વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર અવતરણ ચિહ્ન નીકળી જશે. જવાબ બનશે મોના ટેલ્સ હિરલ ધેટ ભારતીબેન ઇઝ એ ગુડ ટીચર. નિયમ નંબર 2, રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નની અંદરનું જે વાક્ય હોય છે તે એ જો કોઈ કહેવત હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, ભૌગોલિક નિયમ કે સનાતન નિયમ આપેલ હોય તો તેમાં પણ કોઈ જ ફેરફાર થતો નથી. ફક્ત અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ધેટ સંયોજક વડે જોડાય છે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ. હી સેડ ટુ મી, હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આની અંદર આપણે અવતરણ ચિહ્નનું જે વાક્ય છે એકદમ સનાતન સત્ય છે, હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. માટે આવા વાક્યમાં જે સેડ ટુ છે એનું ટોલ પણ કરાતું નથી, તે એમને એમ જ રહેશે અને માત્ર અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂકીશું. વાક્યનો જવાબ જોઈએ તો હી સેડ ટુ મી ધેટ હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. અને જે અવતરણ ચિહ્ન પછીનો પહેલો અક્ષર કેપિટલ હોય છે એને આપણે સ્મોલ કરી દઈશું. બીજું વાક્ય જોઈએ. અવર ટીચર સેઝ, અવતરણ ચિહ્નમાં ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. જે વાક્ય છે એ પણ સનાતન સત્ય છે. અવર ટીચર સેઝ ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એ એનો જવાબ છે. માત્ર અવતરણ ચિહ્ન કાઢીને આપણે ધેટ મૂકીશું, બાકી કોઈ ફેરફાર વાક્યમાં થતો નથી. બીજો ફેરફાર જોઈએ તો એક નિયમ પૂરા થાય છે, સર્વનામમાં કે ફેરફાર થતા હોય છે. જેમ કે આઈના બદલે અલગ સર્વનામ મુકાય છે, તો એ સર્વનામ કયા કયા છે તે આપણે જોઈએ. રિપોર્ટેડ સ્પીચમાં આપેલ સર્વનામનો ફેરફાર બોલનાર અને સાંભળનાર પ્રમાણે થાય છે. સૌથી પહેલાં આપણે સર્વનામની માહિતી પ્રાપ્ત કરીએ કે સર્વનામ કયા વચનમાં છે, કયા પુરુષમાં છે, એ પ્રમાણે ફેરફાર થતા હોય છે.
જેમ કે આઈ અને વી બંને પહેલો પુરુષ આઈ છે એકવચન છે, જ્યારે વી છે બહુવચન છે. એ જ રીતે યુ એકવચન પણ છે અને યુ બહુવચન છે, બંને બીજો પુરુષ છે. જ્યારે હી, સી, ઇટ એ ત્રીજો પુરુષ એકવચન છે અને ધે છે એ ત્રીજો પુરુષ બહુવચન છે. યાદ રાખવાનું કે જો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ પુરુષ એટલે કે સબ્જેક્ટ સર્વનામ હોય તો હંમેશા તેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે, પછી તે એકવચનમાં હોય કે બહુવચનમાં હોય. બીજા પુરુષના સર્વનામના ફેરફાર સાંભળનાર એટલે કે ઓબ્જેક્ટ પ્રમાણે થાય છે. ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી, જેને બીજા શબ્દોમાં નો ચેન્જ કહી શકીએ છીએ. એટલે કે એક નાનું સૂત્ર પણ આપણે બનાવી શકીએ છીએ. પહેલા પુરુષના ફેરફાર સબ્જેક્ટ એટલે કે એસ, બીજા પુરુષના ફેરફાર ઓબ્જેક્ટ એટલે ઓ, અને ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી એટલે નો ચેન્જ એટલે કે એન, SON યાદ રાખીએ તો પણ આપણને નિયમ યાદ રહેશે. એક વાક્ય એક્ઝામ્પલના કેટલાક વાક્યો જોઈએ તો રામ સેઝ ટુ શીલા, આઈ ડુ માય વર્ક. આ વાક્યમાં જોઈએ તો સેઝ ટુના બદલે આપણે કરીશું ટેલ્સ. રામ ટેલ્સ શીલા, અવતરણ ચિહ્ન કાઢીશું તો આવશે ધેટ. હવે આઈ એ પહેલા પુરુષનું સર્વનામ છે તો તેનો ફેરફાર બોલનાર એટલે કે રામ પ્રમાણે થશે. રામ માટે સર્વનામ આવશે હી, એટલે આવશે હી. પણ હીની જોડે આપણે ડુ ના વાપરી શકીએ, હીની જોડે આવશે ડઝ. જેમ આઈનું માય થાય છે એમ હીનું આપણે કરીશું હીઝ વર્ક. જવાબ ફરીથી આપણે જોઈએ. રામ ટેલ્સ શીલા ધેટ હી ડઝ હીઝ વર્ક. એક્ઝામ્પલ બીજું જોઈએ. આઈ સે ટુ હર, અવતરણ ચિહ્નમાં તે વિલ પ્લે ક્રિકેટ. તો સે ટુના બદલે બનશે ટેલ. આઈ ટેલ હર ધેટ. ત્રીજો પુરુષ છે તેમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એમના એમ આવશે દે વિલ પ્લે ક્રિકેટ. બીજા કેટલાક વાક્યો આપણે જોઈએ, જે આપણે હોમવર્કમાં પણ તમે કરી શકો છો. તેનાલી રામન સેઝ ટુ હિઝ વાઇફ, આઈ હેવ એ બ્રાઇટ આઈડિયા. તો સેઝ ટુના બદલે તમે મૂકી શકશો ટેલ્સ, અને હેવનું ભૂતકાળ થશે એટલે કે હેડ થશે. આઈ છે તો એને અનુરૂપ તેનાલી રામન છે એટલે કે હી સર્વનામ. આ વાક્ય તમે તમારી રીતે જાતે ફરી બનાવી શકશો. બીજું વાક્ય છે નથુ સેઝ ટુ પંડિત, આઈ નો ઓનલી ધ સન એન્ડ ધ પ્લેનેટ. આ વાક્ય સનાતન સત્ય છે. મિસ્ટિસ એડિશન સેઝ, આઈ નો માય સન વેલ. ચોથું વાક્ય છે માય મધર સેઝ ટુ મી, યુ આર લિટલ લેઝી. અને પાંચમું વાક્ય આઈ સેડ ટુ યુ, યુ નેવર ટેક માય હેલ્પ. આ પાંચે પાંચ વાક્યો આપણે જાતે જ હોમવર્કમાં કરવાના છે. હવે આપણે જોઈએ એક બીજો ફેરફાર છે કાળમાં ફેરફાર થવો. જેમ કે વાક્યમાં સર્વનામમાં ફેરફાર થાય છે તેમ કેટલીક વાર કાળ પણ બદલાઈ જતો હોય છે. વર્તમાન કાળ હોય તો ભૂતકાળમાં ફેરવાય છે, ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. તેના આપણે નિયમો કેટલાક જોઈએ. જ્યારે વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે મુખ્યત્વે બે ફેરફાર થાય છે. એક સર્વનામમાં ફેરફાર જે આપણે જોઈ ગયા, બીજો ફેરફાર છે કાળમાં ફેરફાર. તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર થાય છે. અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને ધેટથી વાક્ય જોડાય છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે સેડ આપેલ હોય વાક્યમાં તો સેઝ છે વર્તમાનકાળ દર્શાવે છે, સે પણ વર્તમાનકાળ દર્શાવે છે અને સેડ એ ભૂતકાળ દર્શાવે છે. જો તમને રિપોર્ટિંગ વર્બ સેડ આપેલું હોય તો જ અવતરણ ચિહ્નના વાક્યમાં ફેરફાર થાય છે. એમાં નિયમ નંબર 1. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાનકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો સાદો ભૂતકાળ બની જાય છે. એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે. એમ, ઇઝ, આર આપેલ હોય તો તેના વચન મુજબ વોઝ, વેર થઈ જાય છે.
ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલમાં વાક્ય જોઈએ. હી સેડ દર્શન પ્લેસ ક્રિકેટ. તો સાંભળનાર નામ નથી આપ્યું એટલે હી સેડ ધેટ. સેડ ટુ હોય તો જ ટોલ્ડ કરવું, એકલું સેડ હોય તો ક્યારેય ટોલ્ડ કરવું નહીં. હી સેડ ધેટ દર્શન પ્લેઝ એ વર્તમાન કાળ છે તો એને ભૂતકાળમાં કરીશું તો પ્લેઝનું થશે પ્લેડ, અને ક્રિકેટનું ક્રિકેટ. અવતરણ ચિહ્ન નીકળી જશે. આખો જવાબ ફરી જોઈએ. હી સેડ ધેટ દર્શન પ્લેડ ક્રિકેટ. બીજું એક્ઝામ્પલ. પૂનમ સેડ વેર વી સિંગ સોંગ્સ. પૂનમ સેડ ધેટ વેર વી સિંગનું ભૂતકાળ થશે સેંગ સોંગ્સ. આખો જવાબ ફરી જોઈએ. પૂનમ સેડ ધેટ વેર વી સેંગ સોંગ્સ. બીજું ઉદાહરણ એટલે કે બીજો નિયમ જોઈએ. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો ચાલુ ભૂતકાળ બની જાય છે. એટલે કે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી હોય તો ટુ બીનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદ વત્તા આઈએનજી બની જાય છે. એમ ઇઝ આર નું વોઝ વેર થાય છે. એક્ઝામ્પલ તરીકે વાક્ય જોઈએ. બીના સેડ મિસ્ટર શાહ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. તો આ વાક્યમાં ઇઝ છે એનું વોઝ થઈ જશે. બીના સેડ ધેટ મિસ્ટર શાહ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. નંબર 3, ત્રીજો નિયમ. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો પૂર્ણ ભૂતકાળ બની જાય છે. એટલે કે હેવ હેઝનું હેડ બને છે તેની સાથે ભૂતકૃદંત મુકાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ વાક્ય. સી સેડ દર્શન હેઝ ફિનિશ્ડ ધ વર્ક. આ વાક્યમાં હેઝનું ભૂતકાળ થઈ જશે હેડ. સી સેડ અવતરણ ચિહ્ન નીકળશે તો આવશે ધેટ. સી સેડ ધેટ દર્શન હેડ ફિનિશ્ડ ધ વર્ક. ચોથો નિયમ જોઈએ. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો પૂર્ણ ભૂતકાળ બને છે. એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે અને સહાયકારક ક્રિયાપદ હેડ મુકાય છે, અને ડીડ નોટ હોય તો હેડ નોટ થાય છે. એક્ઝામ્પલ તરીકે વાક્ય જોઈએ. ધ ટીચર સેડ કલ્પેશ બોટ એ સ્કૂટર. તો સેડનું સેડ છે એટલે કે ધ ટીચર સેડ અવતરણ ચિહ્નના બદલે મૂકીશું ધેટ. કલ્પેશ નામ છે, ત્રીજા પુરુષમાં ફેરફાર થતો નથી, એમને એમ આવશે. પણ જો ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો એનો આપણે પૂર્ણ ભૂતકાળ બનાવવો એટલે કે હેડ વત્તા ક્રિયાપદ જે હોય એનું ભૂતકૃદંત કરવાનું. તો હેડ અને બોટનું ભૂતકૃદંત બોટ જ થશે. બોટ અ સ્કૂટર. આખો જવાબ ફરી જોઈએ. ધ ટીચર સેડ ધેટ કલ્પેશ હેડ બોટ એ સ્કૂટર. નિયમ નંબર 5. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. એટલે કે વોઝ વેરનું હેડ બીન થાય છે. એક્ઝામ્પલ. માય બ્રધર સેડ મિસિસ શાહ વોઝ ટીચિંગ ગુજરાતી. આન્સર છે માય બ્રધર સેડ ધેટ મિસિસ શાહ વોઝનું થશે હેડ બીન ટીચિંગ ગુજરાતી. નિયમ નંબર 6. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે પૂર્ણ ભૂતકાળ પહેલેથી જ જો તમને વાક્યમાં આપેલો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે એનું એ જ જવાબ આવશે. તો મિસ્ટર શાહ એક્ઝામ્પલ. મિસ્ટર શાહ સેડ આનંદ હેડ સીન મેની લાયન્સ ઇન ધ ફોરેસ્ટ ઓફ ગીર.
તો જવાબ પણ થશે મિસ્ટર શાહ સેડ ધેટ. ખાલી આનંદ હેડ સીન મેની લાયન્સ ઇન ધ ફોરેસ્ટ ઓફ ગીર. જે હેડ સીન છે એ પૂર્ણ ભૂતકાળ છે અને પૂર્ણ ભૂતકાળનો આગળ કોઈ ચેન્જ થતો નથી એટલે એનો એ જ આવશે. નિયમ નંબર 7. રિપોર્ટેડ સ્પીચમાં શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ આવે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે નીચે પ્રમાણે ફેરફાર થાય છે. શેલ અને વિલનું વુડ થાય છે, કેનનું કુડ થાય, મેનું માઇટ થાય અને જો વાક્યમાં પહેલેથી જ કુડ, વુડ કે શુડ અને માઇટ આવેલ હોય તો તેમના તેમ જ રહે છે. તેની સાથેનું ક્રિયાપદનું મૂળ રૂપ એમ જ રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે વિલ સી હોય તો વુડ સી થાય, વુડ સો કદી પણ થાય નહીં. એક્ઝામ્પલ તરીકે જોઈએ. રીના સેડ સત્યમ વિલ સી એ ચિલ્ડ્રન્સ ફિલ્મ. તો રીના સેડ ધેટ સત્યમ. હવે વિલ સી બે ક્રિયાપદો છે. સી એ મુખ્ય ક્રિયાપદ છે અને વિલ એ સહાયકારક ક્રિયાપદ છે. જ્યારે બે ક્રિયાપદ જોડે હોય ત્યારે પહેલાં ક્રિયાપદનું આપણે ભૂતકાળ કરીશું તો પાછળનું ક્રિયાપદ એમના એમ રહેશે. અને કોક વાર જો તમે કદાચ પાછળના ક્રિયાપદનું ભૂતકાળ કરો તો આગળનું ક્રિયાપદ એમના એમ મૂકજો. તમારું વાક્ય સાચું જ છે, ખોટું નહીં પડે. તો વુડ સી એ ચિલ્ડ્રન્સ ફિલ્મ. આખો જવાબ ફરીથી. રીના સેડ ધેટ સત્યમ વુડ સી એ ચિલ્ડ્રન્સ ફિલ્મ. નોંધ: શેલ વિલનું વુડ થાય છે, શેલનું પણ વુડ જ થાય છે. શુડ ફરજ બતાવે છે, આથી શેલનું શુડ કરીએ તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. માટે શેલનું પણ વુડ થાય છે, શુડ કરવું નહીં. નિયમ નંબર 8. રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં નીચે દર્શાવેલા સ્થળ અને સમય સૂચક શબ્દો વાપરીએ તો તેમાં કેટલાક નજીવા ફેરફાર થતા હોય છે જે આપણે યાદ રાખવાની જરૂર છે. એ શબ્દો તો ડાયરેક્ટ સ્પીચ છે અને આ બાજુ કયા ફેરફાર થાય છે એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના શબ્દો છે. જેમ કે ધીસ આપેલું હોય તમને ડાયરેક્ટ વાક્યમાં તો એને ઇનડાયરેક્ટમાં કરો તો ધીસનું થઈ જાય છે ધેટ. ધીઝ હોય તો એનું થાય છે ધોઝ. હિયર હોય તો ધેર. ટુડેનું ધેટ ડે. ટુમોરો ધ નેક્સ્ટ ડે. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર. બેમાંથી કોઈ પણ એક લખી શકો છો. બીજા શબ્દો છે ધ નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક. લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ. અગો તો બિફોર. નાવ તો ધેન. કમ, ગો, ધસ, સો. એક વાત યાદ રાખવાની જરૂર છે કે આપણે ડાયરેક્ટ સ્પીચના શબ્દો હોય એને ઇનડાયરેક્ટમાં ફેરવીશું પણ ક્યારે પણ તેનો ઊંધો ફેરફાર એ શક્ય નથી. એટલે કે જો આપણને ધેટ આપેલું હોય તો આપણે એનું ધીસ ના કરી શકીએ, ધેટનું ધેટ જ રહે છે. અને બીજું કે આવવાના અર્થમાં કમ વપરાય ત્યારે તેનું ગો પણ થઈ શકતું નથી. હવે કેટલાક વાક્યો આપણે જોઈએ તો નંબર 1. મયંક સેડ માય ટીચર ટીચીસ મી ઇંગ્લિશ વેલ. તો એનો જવાબ બનશે મયંક સેડ ધેટ. હવે માય છે પહેલા પુરુષનું સર્વનામ છે તો એનો ફેરફાર બોલનાર એટલે કે મયંક પ્રમાણે થશે. તો માય ટીચર છે એટલે હીઝ થશે, હીનું હીઝ થશે, હીઝ ટીચર. અને ટીચીસ શબ્દ વર્તમાન કાળમાં છે તો એનો ભૂતકાળ થશે ટોટ. મી એટલે મયંક કે છે તો હીનું આપણે અહીંયા સર્વનામ કરીશું હિમ. ઇંગ્લિશ વેલ. આખો જવાબ ફરી જોઈએ તો મયંક સેડ ધેટ હીઝ ટીચર ટોટ હિમ ઇંગ્લિશ વેલ. વાક્ય નંબર 2. સી સેડ આઈ એમ વેરી બિઝી. જેમાં જોઈએ તો સી સેડ ધેટ. જવાબ આઈ છે બોલનાર પ્રમાણે સી થશે. સી અને એમ વર્તમાન કાળ છે તો એનું ભૂતકાળ થશે એટલે કે વોઝ. સી વોઝ વેરી બિઝી. અવતરણ ચિહ્ન દરેકમાંથી નીકળી જશે. ત્રીજું વાક્ય.
ચિરાગ સેડ ટુ હિમ, આઈ વોન્ટ યોર હેલ્પ. તો સેડ ટુ છે એનું આપણે કરી દઈશું ટોલ્ડ. તો ચિરાગ ટોલ્ડ હિમ. પણ જ્યારે પણ ટોલ્ડ કરો છો તેના પછી પાછળથી ટુ ના આવે એ ધ્યાન રાખવું. અવતરણ ચિહ્નના બદલે મૂકીશું ધેટ. આઈ છે બોલનાર પ્રમાણે એટલે કે ચિરાગ એટલે આવશે હી સર્વનામ. વોન્ટ એ વર્તમાન કાળમાં છે તો એનો ભૂતકાળ થશે વોન્ટેડ. હી વોન્ટેડ યોર એટલે કે કોણ? સાંભળનાર. તો સાંભળનારમાં હી છે તો હીને અનુરૂપ થશે હીઝ હેલ્પ. ચોથું વાક્ય એટલે કે જોઈએ, મનીષ સેડ ટુ પૂર્વી, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. આ વાક્યની અંદર જોઈએ તો બોલનાર છે મનીષ, સાંભળનાર છે પૂર્વી. સેડ ટુના બદલે કરીશું ટોલ્ડ. તો મનીષ ટોલ્ડ પૂર્વી ધેટ. હવે આઈ છે એટલે કે બોલનાર પ્રમાણે ફેરફાર થશે એટલે આવશે હી. એમને બદલે ભૂતકાળમાં થશે વોઝ. ડુઈંગનું ડુઈંગ રહેશે. માય એટલે કે બોલનાર એટલે મનીષ છે તો હીઝ. અને હોમવર્ક એટલે હોમવર્ક. આખા વાક્યનો જવાબ જોઈએ તો મનીષ ટોલ્ડ પૂર્વી ધેટ હી વોઝ ડુઈંગ હીઝ હોમવર્ક. આજે આપણે ઘણા બધા વાક્યો જોયા, ઘણા નિયમો જોયા. આવતા વિડીયોમાં આપણે આનાથી પછી જે પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે એ બધા જ વાક્યોની ચર્ચા કરીશું. પણ અહીંયા કેટલાક નિયમો આપ્યા છે જે તમે તૈયાર કરજો અને જે વાક્ય તમને હોમવર્કમાં કહેલા છે એ પણ તમારી રીતે તમે પૂરા કરજો.